ગામમાં વૃક્ષો વાવવા છે. આ સદભાવના વૃદ્ધાશ્રમ નર્સરી પરથી લઈ જાઓ. ગામ દત્તક યોજનામાં વાવવા એટલે લઈ જાઓ. વેરાયટી લીમડા, પીપળા, વડલા, ઉમરા, કણજણ, કરંજ, પામ, બોરસલી, સવન, શિશુ, રેન્ટ્રી, પેલ્ટ્રો, શિરસ, ગુલબોર, પારસ પીપળો, ગરમાળો, વડ, પિલખન, અર્જુન, ઉમરા, ઉભા આશોપાલવ, આડા આશોપાલવ, બંગાળી બાવળ, બુશ, ટેબુબિયા, ગુંદા, બેહડા, હરડે, જે જોતા હોય લઈ જાઓ. ફળાવ રોપામાં ચીકુ, લીંબુ, જામફળ, ગુલાબના ગોટા લઈ જાઓ. મારા વાલા આમ જો તમને કહે મુકેશભાઈ આવો આવો, એ અનુભા બાપુ અહીંયા આવો, તમે અહીંયા આવો. આ મુકેશભાઈ અનુભા બાપુ આ લોકો હમણાં તેમ વાતો કરે છે કે આ ગુજરાતમાં સદભાવને બહુ વૃક્ષો વાવ્યા ને એટલે કે આ માવઠા છે. સાચું છે ખોટું છે? આ વૃક્ષો વાવવાથી માવઠા ન થાય, પણ આ ગ્લોબલ વોર્મિંગ ની અસર ભોળો લઈ ગઈ આ દેશને, આ સૃષ્ટિને, આ પૃથ્વીને. ઓઝોન સ્તરમાં ગાબડા પાડી દીધા બાપુ મુકેશભાઈ. વાહ વાહ. અલ્ટ્રા વાયોલેટ એટલે પાર જાંબલી કિરણોએ પૃથ્વીને વીંધી નાખી ભલામણા. એની અસર છે આ માવઠાની અસર છે. વૃક્ષો વાવો એમ અમે કહે છે. આ સદભાવનાનું માધ્યમ ગામ દત્તક યોજનામાં આપણે 2000 વૃક્ષો વાવી છે કે નહીં? 50% રકમમાં ભલામણા વાવવા છે. અડધું દાન તમારું ગામ આપે, 50% રકમ સદભાવના આપશે. ગામ દત્તક યોજના અંતર્ગત તમારા ગામમાં ઓછામાં ઓછા 2000 વૃક્ષો હોય, 50% રકમ 3 વર્ષ સુધીની સંપૂર્ણ જવાબદારી સાથેનો ખર્ચ 3000 રૂપિયા થાય. 1500 રૂપિયા મારી સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થાના દાતાઓ તરફથી મળશે. 50% રકમ એટલે કે એક વૃક્ષ દીઠ 1500 રૂપિયા તમારા ગામના દાતાને આપવાના. 3 વર્ષ સુધીના મોટા કરી દે ને અનુભવ. 3 વર્ષ સુધી. અને રોપડા કેવા આપી છે તો આપણે કયો? અને ટોટલી જવાબદારી આપણી. જવાબદારી સાથે અનુભવ બાપુ એમ કે આ માથું જો કરો ને તો આરે રોપડો થઈ રહે. એવા તો રોપડા સદભાવના વૃદ્ધાશ્રમ નર્સરી ઉપરથી મળે ભલામણા. વાવી દો હું કામ ડીલ કરો છો? વાવી દેવા મારા વાલા, વાવી દેવા છે ને? વાવી દેવાના હોય ને. કેટલા આપણે ભારતભરમાં કેટલા વૃક્ષો વાવવા છે? 151 કરોડ. 150 કરોડ વૃક્ષો ભલામણા. માણા દીઠ એક ઝાડવું. હાલો જોડાઈ જાવ સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા. સમગ્ર ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ. સદભાવના વૃદ્ધાશ્રમ નર્સરી, સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ.